હેલો ફ્રેન્ડ્સ, તમે દૂધી બટેટાનો સંભારો ક્યારેય ટ્રાય કર્યો છે? એક વખત ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. તો સૌથી પહેલાં તો આપણે સંભારો બનાવવા માટે આપણે દૂધીની છાલ હોય તેને ઝીણી ઝીણી સમારી લેવાની છે. તમે જોઈ શકો છો, ઝીણા ઝીણા બટેટા સમારી લેવાના છે. મરચી અને લાલ મરચું ટમેટા ઝીણા ઝીણા સમારી લેવાના છે. આ બધું તૈયાર થઈ ગયા પછી આવી રીતના બધું તૈયાર કરી લેવાનું. બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તેલ ગરમ મૂક્યું. તેલમાં આપણે એડ કરીશું રાઈ, જીરું, ત્યારબાદ હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ આપણે તેમાં બટેટા ઝીણા ઝીણા જે સમાર્યા હતા તે આપણે એડ કરી દઈશું અને બટેટાને આપણે ચડવા દઈશું. બટેટા ચડી જાય ત્યારબાદ આપણે દૂધીની છાલ એડ કરી દઈશું. એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. હળદર એડ કરશું. મીઠું એડ કરશું. ત્યારબાદ સંભારો ચડવા દઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. ટમેટા મરચું બધું એડ કરી દઈશું. ફરી વખત આપણે એકવાર હલાવી લઈશું. એકદમ સરસ સંભારો તૈયાર. પાણી એડ કરશું. એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે સંભારો એમનેમ રાખીશું. આમનેમ હલાવીશું. હવે બટેટા ચડી ગયા છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું. સંભારો તૈયાર થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચણાનો લોટ એડ કરીશું. એકદમ સરસ થઈ ગયો છે. ચણાનો લોટ મિક્સ. એકદમ સરસ મિક્સ થઈ ગયો. હજી થોડી વાર આપણે ચણાનો લોટ એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ. જો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.